કોક દીક બે આહુડા તો પાડો દ્વારકા છે ને ત્રીજો દી થવા દે તો મારા દ્વારકા વાળા દુનિયા ઓળખે ને ઈ સાંભળ્યો છે યાર એને ટાણા હાચવા છે દુનિયાના ત્યારે લગા લાખા બાપાએ ભજન કર્યું આકરુના પાદરમાં ભજન કર્યું જેને જેને ભજન કર્યા ને દ્વારકા વાળો આવીને ઉભો રહી ગયો છે ટાણું હાચવા ત્યારે બે કડીમાં નામદેવ બાપુ બેઠા છે ત્યારે એ લગા લાખા ના નેડે બેઠો એ લગા લાખા ના નેડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે મારો દ્વારકા વાળો દેવ ઠાકરિયાની હાથ બેટાણા ઠાકરિયાની હાથ બેટાણા એક હાથ હાથ અને એક હાથ આઠ અને પાછા આમે બે પાછા ઝુરુકી પાલટી ને હા એક રેન્જ રોવર લાવ્યા ને એક પાછા મર્સિડીઝ લાવ્યા આ કલાકારને શું ગળા તાણવાના ને હા તમે કોઈને સાલું એવો પોરા ન છો કે આ સાલા હપ્તા ભરે છે તો આમને એકાદી ગાડી ગિફ્ટ કરી દે આમ પાસે એમ કે તમે તો અમારા જીવ છો પણ આ જીવ ગળા તાણી તાણીને મરી જશે હા હા આ ડાયરો આ કડીમાં તો કેદાને પ્રાણ આપી દીધો કેદાન ચારે વાગ્યો ને મામલો મેદાન છે અને તમે બહુ સારું ગીત લખ્યું છે આઈ એમ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર
આવું તમે લખ્યું છે, અમને ગૌરવ થાય છે ગાતા ગાતા. આવી કલમ લખી છે અને ગાતો દુશ્મનના વખાણવા પડે. તમે તો અમારા ભાઈ છો, અમારા સ્નેહી છો. શું તમે કલમ ટાંકી છે દ્વારકાવાળાને? કાળી અંધારી મુંધવા સાહેબ મેઘલી રાખે, વહમી વેળા થાય, હારામાં તો હવ આવીને ઉભા રહે. એકેય ટાણું ન હોય, એકેય કડું હાથમાં ન હોય અને બધી બાજુથી મારો મારો થતું હોય અને તેથી બાવડું ચાલે કે બાપ હું બેઠો છું, મૂંઝાતો ને આબરૂ નહીં જવા દઉં. તો માનજો મારો ઠાકર બોલ્યો. શું કીધું નામદેવ બાપુ? ઠાકર નગા લાખાના ઠાકર બાપ, ત્યાં તો બાગડતા 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 ઘોડાની ફડકલી સંભળાય. તો માનજો દ્વારકાથી નીકળી ગયો છે ને હવે બાવડું ઝાલી લેશે, આબરૂ નહીં જવા દે. શું કીધું? વિશ્વાસ મૂકી દો કે મારા આકરુના ઠાકર બાપ, અમારી લાત તારા હાથમાં છે. પછી મૂંધવા સાહેબ આપણે હુઈ જવાનું, જાગવાનું તો એને છે. એને બાપ કીધો છે આપણે. અને દુનિયાનો કયો એવો બાપ હોય કે એના સંતાન દુઃખી હોય અને એ હૂતો હોય, આવો દુનિયાનો કોઈ બાપ છે જ નહીં. માફ કરજો મને, કોઈ બાપ એવો નથી. હા લઈ લો, એવો કોઈ દુનિયાનો બાપ નથી. એટલે આ કડીમાં કીધું, છેલ્લી કડીમાં કેદાને શું કલમ ટાંકી છે? બાબલુ મામા શું કીધું આમાં? રિપીટ કરું, છેલ્લી કડી. ગોપાલ છે, તમારા ભાઈ રાજ છે, ભાઈ વિવેક છે, આ બધા બહુ સારું ગાય છે. ગૌરવ થાય છે કે આવનારી પેઢી આ ભજનને, સાહિત્યને
હું હૃદયથી કહું છું અને હું તો કાયમ બોલું છું કે આ કોઈની જાગીર છે નહીં ભાઈ. આ તો કંઈક ખેલા ખપી ગયા. અમારે જે કે છે આયા ટીંબા કંઈક ખેલા ખપી ગયા. બાપુ વિધ વિધ પહેરીને વેહ પણ ભજીવા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ. આ તો કંઈક આવ્યા કંઈક જવાના આ આનંદ કરવાનો છે. આ બધા સારું ગાય છે. એક લોકગીતની નાની એવી કડી સાહેબ મૂકીને મારી વાતને પૂરી કરું છે. એટલે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં આજનો ડાયરો એવો મજાનો મૂંધો સાહેબ કે બધા બબેન 3-3 કલાકો બોલીને તો સાલું પેટ નથી ભરાતું. સમજવા વાળા છે ને એટલે, હા ભળવા વાળા છે, દાંત દેવા વાળા છે, શબ્દોની કિંમત કરે છે ને એટલે ચેરી પગ તર લગ્યો અને તબને ઘટ્યો માન તું જાનત વો અજાન ભયાન તાતે હૈયા ફટાન. મૂંધવા સાહેબ એક રાજગઢમાં દરબારગઢમાં મોટા મહેલમાં દાસીના પગ નીચે એક ટુકડો આવી ગયો કાચનો. એટલે એને એમ થયું કે આ તો હીરો લાગે સોનાનો એમ કરી હીરો લાગે કિંમતી ખબર ન પડતી અભણ હતી. ચૂંદડીના છેડે વિટોળી નીકળી ગઈ. જો હીરો નીકળે ને તો મારે આ મજૂરી કરવી માટે. બાબાભાઈ ઝવેરીની બજારમાં ગઈ. ત્યાં જઈને ચૂંદડીના છેડેથી કાઢીને કીધું કે લ્યો તો બાપા હીરો છે કે શું છે જુઓ તો. ઝવેરીના પેટમાં પાપ હતો. ઓલી દાસીને ખબર નહીં મેરુભાઈ એ તો અભણ હતી બિચારી. એને ક્યાં નોલેજ હતું કે સાચો ખોટો હીરો છે આવડે છે. એટલે ઝવેરી આમ બિલોરી કાચ મેલ્યો અને જોયું તો આ તો કરોડોની કિંમતનો 1-2 કરોડની કરોડોની કિંમતનો હીરો હતો. નામદેવ બાપુ એટલે પેટમાં પાપ જાગ્યું અને એને એમ થયું કે આને ક્યાં ખબર પડે છે. એટલે દિવાલે હીરાનો ઘા કર્યો આમ અને ઓલી દાસીને ઠપકો દેવા માંડ્યો ગાંડી થામાં આવા નવા કાચના ટુકડા લઈને ધોડી આવો તને હરમ નથી થતી નીકળ. એટલે ઓલી તો બિચારી કે આ તો કાચનો ટુકડો જ લાગે છે એ તો હાલતી થઈ ગઈ. પણ સાચો હીરો ચાવડા છે ફાટી ગયો દિવાલે ફટકાઈને. એટલે ઝવેરી ઊભો થઈ ગયો કે મારા 65 વર્ષ થયા ઝુરખિયાના જાંપા જેવી દાઢી થઈ ગઈ, રૂની પૂણ્યું જેવા માથાના કેસકલામ થઈ ગયા, મારી કોઈ દી ભૂલ થાય નહીં, સાચો હીરો કોઈ દી ફાટે નહીં તૂટે નહીં અને બે ભાગ થઈ જાય શું કામ. ઝવેરીએ ઊભા થઈને હીરાના ટુકડાને પૂછ્યું કે તું તો સાચો છો, મારા 65 વર્ષમાં ભૂલ મેં કરી નથી અને સાચો હીરો તૂટે નહીં, તૂટવાનું કારણ તો કે ત્યારે ઓલો તૂટેલો હીરો ઝવેરી જવાબ આપે છે કે ચેરી પગ તર લગ્યો તબને ઘટ્યો માન. મારી કરોડોની કિંમત છે. એક દાસીએ મારા માથે પગ મેલ્યો નામદેવ બાપુ તેથી મારું માન નહોતું ઘટ્યું. ચેરી પગ તર લગ્યો તબને ઘટ્યો માન. પણ તું જાનત વો અજાન ભયાન તાતે હૈયા ફટાણ. જાણવા વાળો માણસ જેથી ઘા કરે ને તેથી હૈયું ફાટી જાય છે. બાકી અબૂત કે બોલે ને એની પીડા ન થાય. પણ સમજદાર માણસ ભૂલ કરે ને એનું દુઃખ બહુ લાગે છે. એટલે કીધું કે જાનત જાન વો અજાન ભયા તાતે હૈયાન ફટાણ. તમે તો સમજવા વાળા છો એટલે કડીમાં છેલ્લે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી ભીષણ ભાંગી ગયા શું ચાલે. આ બેહણીનો વાગતું હોય દોકડ અને જો મનમાં મોજ ન આવે તો સાલું હવે મને એ નથી લાગતું કે આમાં મારે કોના વખાણ કરવા યાર. સાહેબ આજે હું હૃદયથી કહું છું રબારી રવાડ કે માલધારીનો દીકરો બેહણી મારે નામદેવ બાપુ જોવી પડે. હા એને હાઈતમ આઈટમના બાપુ અગાઉ એક મહિનો તો મને ખબર છે હું દુધઈમાંથી આવું છું. અમારા ગામમાં વડવાળા મંદિર છે. એક મહિનો કહેતા ને અગાઉ તો ગીત ગવાતા ઠાકરના દ્વારકાધીશના જન્માષ્ટમી આવે ને ત્યારે એક મહિનો અગાઉ ગીત ગવાતા એકાદી 2 કડીમાં થઈ જાય યાર. જાપે તારી ઝૂંપડી ઘાયલ જાપે તારી ઝૂંપડી